શહેરના વોર્ડ નંબર 9 માં આવેલા વિસ્તારમાં 5 જેટલા જનસુવિધાના કામોના ખાતમુહૂર્ત યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે તથા સાથી કાઉન્સિલરની ઉપસ્થિતિમાં થયા હતા। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 9ના વિસ્તારોના સોસાયટીના સ્થાનિકો દ્વારા વિસ્તારના સમસ્યાને લઈને વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરેને રજૂઆતના પગલે કાઉન્સિલર શ્રીરંગ આયરે દ્વારા વડોદરા મહાનગરપાલિકામાં સભામાં સ્થાયી સમિતિમાં રજૂઆતો કરવામાં આવી હતી। રજૂઆતના પગલે કોર્પોરેશનમાં નાગરિકોના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી હતી, જેથી આજ રોજ વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, નરસિંહ ચૌહાણ, સુરેખાબેન પટેલ, ઉમિશાબેન વસાવા તથા વોર્ડના કાર્યકર્તાઓ માટે ડોર સંગઠન સહિત વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથી કાઉન્સિલર ઉપસ્થિત રહી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 9ના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં સેવાસીમાં આવેલ શ્યામલ એવન્યુથી પ્રિયા ટોકીઝવાળા રસ્તે કાચો પાકો કરી કાર્પેટ સીલકોટ કરવાનું કામ, સેવાસીમાં આવેલ પ્રિન્સ વિલાથી ગુણાતીત રેસિડેન્સી સુધી વરસાદી ગટર નાખવાનું કામ, સેવાસીમાં આવેલ શિવાય હોસ્પિટલથી તક્ષશિલા 2 થઈ દર્શનમ સેલ્ટોસાવાળા રસ્તે વરસાદી ગટર નાખવાનું કામ, સેવાસીમાં આવેલ તક્ષશિલા ફ્લેટથી કેનાલવાળા રસ્તે વરસાદી ગટર નાખવાનું કામ, સેવાસીમાં આવેલ દર્શનમ સેલ્ટોસાથી કેનાલ તરફ જવાના રસ્તે વરસાદી ગટર નાખવાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 9ના કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખ, સંગઠનની ટીમ સહિત સોસાયટીના પ્રમુખ, સોસાયટી વિસ્તારના સ્થાનિકો ઉપસ્થિત રહી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। ભારતીય જનતા પાર્ટી પર જ્યારે પણ કામોલક્ષી અને વિકાસલક્ષી વાત આવે છે તો અગ્રેસર રહીને અમે ભારતીય જનતા પાર્ટીના એક નાના સૈનિક એટલે નાના કાર્યકર્તા તરીકે લોકોએ અમને રજૂઆત કરી હતી। ચારે કાઉન્સિલરોએ મળીને જેને પણ રજૂઆત આવી છે, ચારે કાઉન્સિલરોના માધ્યમથી ફ્લોર પર રજૂઆત કરી છે। માનનીય મેયરશ્રી, ધારાસભ્યશ્રી તેમજ સ્થાયી સમિતિના ચેરમેનશ્રી એવા તમામ લોકોને અમે રજૂઆત કરી હતી અને ત્યારબાદ આજના દિવસે સેવાસી વિસ્તારની અંદર અમારા 5 કામો એ આજે શ્યામલ એવન્યુથી લઈને મુખ્ય રસ્તો છે એને કાચો પાકો કરવાનું કામ, સાથે પાણીના પ્રેશરના કામ, એમ મળાઈને ટોટલ 1,20,00,000 જેટલા કામોનું વોર્ડ નંબર 9ની અંદર અમે આજના દિવસે ખાતમુહૂર્ત કર્યું છે। અને ખાસ કરીને અમારી સાથે વિસ્તારના તમામ લોકો સાથે વોર્ડ નંબર 9ની ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ સૌ એકત્ર રહીને વિકાસલક્ષી કામોની અંદર આજના દિવસ ખાતમુહૂર્ત કર્યા છે અને આવનારા સમયની અંદર પણ એવા કેટલાય વોર્ડ નંબર 9ની અંદર વિકાસલક્ષી કામો કરવા જઈ રહ્યા છે। Subscribe now and press the bell icon. Never miss an update.